हे जोड़ी जेनी जड़शे ना तारण हारी जहाज अज्ञान हरी हरी लो भव भवना सुन हो गुरुदेवा अर्ज हमारी देवा हो हे परोपकारी परम है सिद्धत्वगामी संत है आंगणे पधारो आज तमे मुक्ति ना पथगामी थईने आवो हो आज तमे मुक्ति ना पथगामी थईने आवो हे मलक मलक तमे आवो ज्ञान नो दूध वहावो गुरुवर आवो आज तमे मुक्ति ना पथगामी थईने आवो हो आज तमे मुक्ति ना पथगामी थईने आवो हरिहंताणं नमो सिद्धां नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहूणं सो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलानं च सर्वेषां परमं हवै मङ्गलम् ओम ह्रीं ओम नमो अरिहंताणं ओम ह्रीं ओम नमो सिद्धाणं ओम ह्रीं ओम नमो आर्याणं ओम ह्रीं ओम नमो वज्रायाणं ओम ह्रीं ओम नमो लोहे सव्वसाहूणं एसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलानं च सर्वेषां કેટલાય લોકોનું જીવન વાસનામય જીવન હોય છે, કેટલાય લોકોનું જીવન આરાધનામય હોય છે, કેટલાય લોકોનું જીવન ઉપાસનામય હોય છે અને કેટલાય લોકોનું જીવન માત્ર પ્રભાવનામય હોય છે, જ્યારે તપા ગચ્છાધિપતિ ગુરુ ભગવંતનું જીવન સાધનામય જીવન. એક તપા ગચ્છાધિપતિ પ્રેમસુરી દાદા હતા, જેમનો 97મો જન્મોત્સવ ઉજવવાનું સૌભાગ્ય સકલ સંઘને પ્રાપ્ત થયું હતું. અને એના પછી આ એક મનોહર કીર્તિ સાગર સુરીશ્વરજી મહારાજા છે, જેમનો 97મો જન્મોત્સવ ઉજવવાનું સૌભાગ્ય તમને અને અમને બધાને પ્રાપ્ત થયું છે. કે પ્રેમસુરી દાદાના શતાબ્દી વર્ષને આપણે બધા સાથે મળીને કદાચ ન ઉજવી શક્યા, પણ આ તપા ગચ્છાધિપતિ શ્રીના શતાબ્દી વર્ષને આપણે બધા સાથે મળીને 100% ઉજવશું. એવા ગુરુદેવ શ્રીના જ્યારે જન્મના વધામણા હોય, 97 વર્ષ જ્યારે પરિપૂર્ણ થયા હોય, ત્યારે વધારે સમય મારે લેવો નથી. 4 પંક્તિની અંદર મારી વાતને પૂરી કરવી છે. मनोहर नाम है जिनका मनोहर रूप प्यारा है, मनोहर शब्द है जिनके मनोहर गुण की धारा है. बहुत सारे साधु संतों के परिचय में आया, बहुत सारे अनेक महान पुरुषों के परिचय में आने का सौभाग्य मिला, महान त्यागियों के परिचय में भी आया, गुरुजनों का परिचय किया, इनका भी परिचय हुआ. बहुत कम बोलने वाले, पूरे दिन स्वाध्याय में रहने वाले, 24 घंटे में से 18 घंटा तो जागृत रहने वाले. परमात्मा ने जो शब्द कहा असुत्ता मुनि, जो सोता नहीं वही मुनि है. सोना ये शरीर का एक धर्म है, ठीक है, थोड़ा विश्राम मिल जाए, पूरे दिन अपनी आराधना में. कम बोलना, मुनि शब्द का अर्थ ही होता है मौन पूर्वक, मौन की भाषा में ही बात करते हैं. बहुत कम बोलने वाले, जितना जरूरत उतना ही बोलने वाले. आहार का भी संयम, कोई स्वाद नहीं, कोई लुलुपता नहीं,
कोई इच्छा और तृष्णा भी नहीं। ऐसे महापुरुष का अवसर मुझे कब मिलेगा? तो अपनी शुभ कामना देने के लिए मैं यहाँ आया हूँ। તમારામાંથી કોઈ એવું ના કહી શકે કે મેં હનુમાન નથી જોયા, અને નથી જોયા તમે 100%, પણ સાક્ષાત લાઈવ હનુમાન જોવા હોય તમારે તો આચાર્ય ભગવંત પરમ આત્મસ્નેહી ઉદય કીર્તિ સાગર સુરીશ્વરજી મહારાજાને જોઈ લો, એટલે તમને લાગે કે રામની સેવા હનુમાને કેવી કરી હશે. નજરે જોયું, લાઈવ જોયું. દિવસ હોય, સવાર હોય, બપોર હોય, રાત હોય, જેમની વ્યાવચની અંદર સાહેબની હળવી એક તાળી પડે, હળવી એકદમ ખાલી ઈશારો, શ્રાવકો બેઠા હોય કે સાહેબ કઈ પ્રવૃત્તિ કરતા હોય કે લખતા હોય કે અમારા જેવા મિત્રોની સાથે ચર્ચા કરતા હોય, બધું છોડીને તરત જ રૂમની અંદર જાય અને સાહેબનું જે કાર્ય હોય એ પતાવી દે. તપાગચ્છાધિપતિ મનહર કીર્તિ સાગર સુરીશ્વરજી મહારાજ, એટલે એમનો 8મો ભાગ આજે આપણે જોયો છે. 7 ભાગ હજુ આપણે જોયા નથી. અને જો 8મો ભાગ આપણને આટલા ભાવિત અને પ્રભાવિત કરી શકતા હોય તો એમના 7 ભાગો કઈ ભૂમિકાની અંદર હોઈ શકે એ વિચાર કરો. આ જીવન એ ગુરુના ભક્ત હતા, માટે આજે સકલ તપાગચ્છના તે સ્વામી છે. એક જ ચતુર્માસ, અને એ પણ કોઈક કારણસર સુબોધસાગરજી મહારાજે પાટણની અંદર મોકલ્યા, કારણ કે સુબોધસાગરજી મહારાજને ખબર હતી કે ઉમેશ ત્યાં છે, અને ખોવાયેલા ઉમેશને ખોળવા માટે મનહર કીર્તિ સાગરને મોકલ્યા. અને મનહર કીર્તિ સાગર મહારાજે ઉદય કીર્તિ સાગરને પોતાની પાસે લઈ સુબોધસાગરજી મહારાજના ચરણોની અંદર સમર્પિત કર્યા. જો મનહર કીર્તિ સાગર સુરી મહારાજ એક છે તો પાછળ 100 લગાડવાની તાકાત ઉદય કીર્તિ સાગરની છે. આ 1 શૂન્ય નહીં, 2 શૂન્ય સાથે. કોઈ એમ કે કોઈ એક વસ્તુ ગુરુદેવ માટે તમે કહી શકો તો એ શું છે? તો હું ચોક્કસપણે એમ કહી શકું કે સ્વથી ઈશ્વર તરફ જતો કોઈ માણસ તમારે જોવો હોય ને તો તપાગચ્છાધિપતિ શ્રી મનોહર કીર્તિ સાગર મહારાજા છે. પોતાના ગુરુની, પોતાના દાદા ગુરુની અને પોતાના ગુરુ ભાઈઓની સેવા કરવાનું કામ જે વ્યક્તિત્વએ કર્યું ને, વ્યક્તિત્વ એટલે આચાર્ય ભગવાન ઉદય કીર્તિ સાગર સુરી મહારાજા. સાચું કહું, વર્તમાન તપાગચ્છાધિપતિએ પોતાના ગુરુને છોડ્યા જ નથી. એમને એકલા ચોમાસા ક્યારેય નથી કર્યા. એક ચોમાસું એકલું કર્યું હતું. સાહેબનો આદેશ હતો કે તમારે જૂના ડીસાની પાટણ જવાનું છે, અને પાટણ ગયા, અને ત્યાં ગચ્છાધિપતિને ખબર હતી કે પાટણથી ઉમેશ જોડાવાનો છે, અને ઉમેશમાંથી ઉદય કીર્તિ સાગર સુરીની યાત્રા. આજની આ ક્ષણોમાં એકવાર તમારા દીકરા કે દીકરીને મોકલજો, એકવાર ઉદય કીર્તિ સાગર સુરી મહારાજાના આશીર્વાદ લેવા જેવા છે. અરે રાતના ઊંઘમાં પણ સાહેબથી ભૂલથી બૂમ પડે ને તો પણ 2 કલાક ને 3 કલાક સાહેબ પાસે ઊભા રહેનાર વ્યક્તિત્વ કોઈ હોય ને તે ઉદય કીર્તિ સાગર સુરી મહારાજા છે. કે પાર્ટ ટાઈમ મેનેજમેન્ટ અને 24 બાય ગુરુ સેવા એટલે ઉદય કીર્તિ સાગર સુરી મહારાજા. કે તમે વહાલ બધાને વેર્યું, એમાં નામ ઉદયનું ઉમેર્યું, એમાં નામ ઉદયનું ઉમેર્યું. માફ કર્યા અપરાધો અપાર, માનું ગુરુનો અનહદ આભાર. શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘની અંદર જ એક પરિવારને નાની એવી, આમ તો મોટી કહી શકાય એવી તકલીફ પડી. એટલે લગભગ રાત્રે 12 વાગે મારી ઉપર ફોન આવ્યો પરિવારનો. મને કે તપાગચ્છાધિપતિ જોડે અત્યારે જવું જ પડે, તકલીફ ઘણી છે. હું પરિવારને લઈને ઉપાશ્રયમાં પહોંચ્યો રાત્રે 1:15, અને ત્યારે ગુરુદેવ જાપની અંદર મસ્ત
ગુરુદેવે નામ પણ પૂછ્યું નથી કે ઠામ પણ પૂછ્યું નથી. ખાલી તપાગચ્છાધિપતિને વિનંતી કરી કે સાહેબ આ તકલીફ છે કંઈ, અને ગુરુ ભગવંતે જે આશીર્વાદ આપ્યા એક શબ્દ પણ બોલ્યા નથી. અને ખરેખર નહીં માણો, એ પરિવારનો રાત્રે 3:30 વાગે મારી ઉપર ફોન આવ્યો કે બધું સુખ શાંતિથી બધું સરસ થઈ ગયું છે. વિતરાગ સંઘના ટ્રસ્ટીઓએ સાહેબને અને સંઘને ખૂબ જ વિનંતી કરી કે સાહેબ અમારો મંડપ તૈયાર છે, અમને લાભ આપો. એ બદલ શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ વિતરાગ સંઘના ટ્રસ્ટીઓ અને કારોબારીનો ઋણી રહેશે. हे परोपकारी परम है सिद्धत्वगामी संत है हृदय पधारो आज तमे मुक्ति ना पथगामी थईने आवो. नमो आरिहन्तानं नमो सिद्धानं नमो आयर्यानं नमो उवाजायानं नमो लोए सवासाहुनं एसो पंचे नमो कालो सब्बा पाम्बा पनासनो मंगला नमुचा सवेशिं पदामं हवाई मंगलम. आज तमे मुक्ति ना पथगामी थईने आवो. हे मलक मलक तमे आवो ज्ञान नो दूध वहावो गुरुवर आवो. आज तमे मानवताना मसीहा रूपे पधारो आज तमे महामानव रूपे आवो पधारो.